ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે। ભારતના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ વધી ગઈ છે। બીસીસીઆઈ સાથે આ બંને ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી શકે છે। આ બંને ખેલાડીઓ બાબતે એક રિપોર્ટ સામે આવ્યો છે। આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ થઈ શકે છે। ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પર આરોપ મૂકવામાં આવ્યા છે કે આ બંને ખેલાડીઓએ બીસીસીઆઈએ આપેલી ચેતવણીને ખૂબ જ હલકામાં લીધી છે। બીસીસીઆઈ સચિવ જય શાહે ચેતવણી આપી છે કે આઈપીએલના આધાર પર નહીં પરંતુ રણજી ટ્રોફીના આધાર પર ભારતીય ટીમની પસંદગી થશે। ખેલાડીઓએ ભારતીય ટીમ માટે રમવું હોય તો રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે। ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ અગાઉ કહ્યું હતું કે ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે રમવું હોય તો રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે। આ બંને ખેલાડીઓએ વારંવાર ચેતવણી આપવા છતાં તેમણે વાત માની ન હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે ઓલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી ખબરો મળતી રહે।